सूरत शहर रांदेर पुलिस टीम मोबाइल स्नैचिंग के आरोपी को सामान के साथ पकड़ती हुई। प्रभारी पुलिस आयुक्त श्री वबान जमीर साहेब सूरत शहर एवं अतिरिक्त पुलिस आयुक्त सेक्टर 2 श्री महेंद्र बागड़िया साहेब एवं उप पुलिस आयुक्त जोन 05 श्री लखतीर सिंह झाला साहेब एवं सहायक पुलिस आयुक्त के संभाग श्री मिलन मोदी साहेब के निर्देशन में सूरत शहर क्षेत्र में एवं पोस्ट ऑफिस में दर्ज मोबाइल चोरी एवं मोबाइल स्नैचिंग एवं चेन स्नैचिंग की घटनाओं की रोकथाम हेतु एवं पकड़े न जा सके आरोपियों को गिरफ्तार कर कानूनी कार्रवाई करने हेतु दिए गए निर्देश के आधार पर पुलिस निरीक्षक श्री टी बी સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે બે પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના બે આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીડીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લા રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ 1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો